તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે કે કેમ, જો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે તો સૂતકકાળ માન્ય ગણાવવાનો છે કે કેમ, અને આ ગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ કઈ રાશિ ઉપર તેની સારી અને ખરાબ અસર જોવા મળવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આગામી દિવસોમાં 15 દિવસ બાદ જ બીજું ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાવાનું છે કે કેમ, અને જો દેખાવાનું છે તો કઈ કઈ રાશિના લોકોએ આ ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂર છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, વર્ષ 2026ના પ્રથમ સૂર્યગ્રહણને માત્ર હવે થોડા દિવસોના જ વાર છે। વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ આવતા અઠવાડિયે એટલે કે 17 ફેબ્રુઆરી 2026ને મંગળવારના રોજ જોવા મળવાનું છે। વર્ષના આ પહેલા સૂર્યગ્રહણને લઈને ખગોળશાસ્ત્રીઓના ઘણી ઉત્સુકતા છે અને વિશ્વની નજર આ સૂર્યગ્રહણ ઉપર છે। સૂર્યગ્રહણ ક્યારે થશે, ક્યાં જોવા મળશે, અમે તમને આ સૂર્યગ્રહણના સમય અને તારીખ સાથે જોડાયેલી દરેક વિગતો નીચે મુજબ જણાવી રહ્યા છીએ। તમને જણાવી દઈએ કે તે એક વલયાકાર સૂર્યગ્રહણ છે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેતો નથી, જેને કારણે કિનારે પ્રકાશની રિંગ દેખાય છે। જ્યારે ચંદ્ર સૂર્યની સામે પસાર થાય છે ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ થાય છે। આ સંપૂર્ણ સૂર્યગ્રહણથી અલગ છે। પૂર્ણ સૂર્યગ્રહણમાં પૃથ્વીના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન અંધકાર છવાઈ જાય છે, જોકે પૂર્ણ સૂર્યગ્રહણથી વિપરીત વલયાકાર સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ઢંકાતો નથી। વલયાકાર સૂર્યગ્રહણમાં સામાન્ય રીતે ચંદ્રના આકારની આસપાસ એક તેજસ્વી રિંગ ઓફ ફાયર એટલે કે રિંગ્સ જેવા જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે એન્યુલરનો અર્થ થાય છે વલયાકાર, રિંગ આકારના, અને તેને જોનારા લોકો તેને ગ્રહણની બંને બાજુથી આંશિક રીતે જોઈ શકે છે। ધ્યાનમાં રાખો કે નરી આંખે વલયાકાર સૂર્યગ્રહણ જોવા સલામત નથી। સૂર્યગ્રહણનો સમય અને તારીખ વિશે વાત કરીએ તો તારીખ 17 ફેબ્રુઆરી 2026ને મંગળવારના રોજ આ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। ગ્રહણની શરૂઆત બપોરે 3:26 કલાકે થશે, ગ્રહણનો મધ્ય સાંજે 5:42 કલાકે થશે અને ગ્રહણનું સમાપન રાત્રે 7:57 કલાકે થવાનું છે। ભારતમાં દેખાવાનું છે કે કેમ તેની વાત કરીએ તો ના, આ સૂર્યગ્રહણ ભારતમાં કોઈ પણ ભાગમાં દેખાવાનું નથી। તેની મુખ્ય અસર એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકાના ભાગોમાં જોવા મળવાની છે। વલયાકાર સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તેની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ મુખ્યત્વે એન્ટાર્કટિકામાં દેખાશે, જ્યાં 2 વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો હાજર છે। આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં સૂર્યોદય પછી આંશિક ગ્રહણ જોવા મળી શકે છે, જોકે આ ગ્રહણ ભારત સહિત દુનિયાના મોટા ભાગના ભાગોમાં જોવા મળશે નહીં। ગ્રહણનો માર્ગ એન્ટાર્કટિકા ઉપર લગભગ 4282 કિલોમીટર સુધી ફેલાશે અને ત્યારબાદ ડેવિસ સમુદ્ર ઉપર કરશે અને ખતમ થશે। કોન્કોર્ડિયા સ્ટેશન એ એક ફ્રેન્ચ ઇટાલિયન બેઝ છે જે મહાદ્વીપની અંદર સ્થિત છે। ત્યાં ગ્રહણનો વલયાકાર તબક્કો 11:46 UTC ઉપર શરૂ થશે અને 2 મિનિટ અને 1 સેકન્ડ સુધી ચાલશે। સૂર્યગ્રહણ જોતી વખતે આ સાવચેતી રાખવાની જરૂર પડશે, જે તમારે ખાસ ધ્યાન રાખવું। સૂર્યગ્રહણ જોવા માટે ખાસ બનાવવામાં આવેલા ઇક્લિપ્સ ચશ્માનો જ ઉપયોગ કરો। સામાન્ય ચશ્મા, સનગ્લાસ અથવા કેમેરા લેન્સથી ગ્રહણ જોવું આંખો માટે જોખમી હોઈ શકે છે। વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્ય કરતાં થોડો નાનો દેખાય છે અને એપોજી એટલે કે પૃથ્વીથી સૌથી દૂરની સ્થિતિ નજીક હોય છે। ફોર્બ્સના રિપોર્ટ અનુસાર આ સમય દરમિયાન ચંદ્ર સૂર્યની ડિસ્કનો લગભગ 96% ભાગ આવરી લે છે। આ કારણોસર રિંગ ઓફ ફાયરનું દ્રશ્ય બને છે, જે વધુમાં વધુ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલી શકે છે। સુરક્ષા વિના સીધા સૂર્યને જોવાથી આંખોને કાયમી નુકસાન પણ થઈ શકે છે। હવે મિત્રો,
આ સૂર્યગ્રહણ કઈ કઈ રાશિ માટે નુકસાનકારક સાબિત થવાનું છે, એટલે કે તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ 3 રાશિઓ ઉપર રેડ એલર્ટ જેવું પણ સાબિત થવાનું છે. તો કઈ કઈ રાશિનો તેનો સમાવેશ થાય છે તેની વાત કરીએ, જેમાં જ્યોતિષશાસ્ત્રીઓના વિશ્લેષણ મુજબ આ વલયાકાર સૂર્યગ્રહણ 3 રાશિઓ માટે મુશ્કેલી વધારી શકે છે. જેમાં પહેલી રાશિ વૃષભ રાશિ. મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણ કરિયર અને નાણાકીય બાબતોમાં પડકારજનક સાબિત થઈ શકે છે. આર્થિક અસર: નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. કરિયર: નોકરી કે વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવી શકે. સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. સલાહ: 17 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી કોઈ પણ નવું રોકાણ કરવાનું ટાળો અને કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરો. ત્યારબાદ મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કાર્યમાં અવરોધ: જે કામ પૂરા થવાની તૈયારીમાં હશે તેમાં અચાનક વિઘ્ન આવી શકે. જૂના રોગો ફરી ઉથલો મારી શકે છે. ખાસ કરીને હાડકા કે સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે. ભાગીદારીના ધંધામાં સાવધાન રહેવું. છેતરપિંડી થવાની સંભાવના હોવાથી કાયદાકીય દસ્તાવેજો વાંચીને સહી કરવી. ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો મીન રાશિના લોકો માટે પણ આ ગ્રહણ પારિવારિક અને સામાજિક જીવનમાં તણાવ લાવી શકે છે. મિત્રો કે સંબંધીઓ સાથે ઝઘડો થવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈ નજીકની વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલામાં પડવું પડી શકે છે. હોળી સુધીનો સમય મીન રાશિ માટે સંવેદનશીલ છે. નવી નોકરી શોધવા કે મોટું પરિવર્તન કરવા માટે આ સમય અનુકૂળ નથી. હવે મિત્રો, આ ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ. સૂતક માન્ય નથી, પરંતુ ગ્રહણની નકારાત્મક ઉર્જાથી બચવા માટે જ્યોતિષીઓએ નીચે મુજબના ઉપાયો આપ્યા છે. ગ્રહણ દરમિયાન ભગવાન શિવના મંત્રો અથવા ઓમ નમઃ શિવાયનો જપ કરવો. ગ્રહણ પૂર્ણ થયા બાદ જરૂરિયાતમંદ લોકોને અનાજ કે વસ્ત્રનું દાન કરવું. જે જાતકોની રાશિ ઉપર નકારાત્મક અસર છે તેમણે સૂર્ય ચાલીસા કે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. મિત્રો, ખગોળીય દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ એક અદ્ભુત નજારો હશે, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ તે સાવધ રહેવાનો સંકેત છે. ખાસ કરીને વૃષભ, મકર અને મીન રાશિના લોકોએ ધીરજ અને સંયમથી કામ લેવું જોઈએ. હોળી પછીનો સમય તમામ રાશિઓ માટે ફરી અનુકૂળ બનશે. દર્શક મિત્રો, આવનારા દિવસોમાં જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશે તમારો શું મંતવ્ય છે? શું તમે આ સૂર્યગ્રહણને ખગોળીય ઘટના ગણાવો છો કે પછી જ્યોતિષીય ઘટના બનાવો છો? તે તમારા મતે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા.